સુપર 6 માં હવે આગળ વાત કરવી છે સુરતની। સુરતના નાના વરાછામાં આજકાલ મહિલા ચોરોનો આતંક વધ્યો છે। આમ તો આ ચોર શબ્દ સાંભળીને આપણે એમ જ માની બેસતા હોઈએ કે સોના ચાંદીના ઘરેણાની ઉઠાંતરી કરી લાગે છે, પણ સુરતમાં તો કપડા ચોર મહિલા ગેંગનો આતંક જોવા મળ્યો। તેના કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરતમાં હાલ કપડા ચોર મહિલાઓ આતંક મચાવી રહી છે। આ મહિલાઓ એટલી ચપળતાપૂર્વક અને આંખના પલકારામાં ચોરીને અંજામ આપી રહી છે કે દુકાનના કર્મચારીઓને અણસાર સુદ્ધા નથી આવતો। અને કંઈક આવી જ ઘટના સુરતના નાના વરાછામાં બની, જેના દ્રશ્યો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। અહીં 3 મહિલાઓ દુકાનમાં એ રીતે પહોંચી કે જાણે ખરીદી કરવા આવી હોય, જેમાં એક મહિલાની પાસે તે બાળક પણ છે। બાળકના રડવાને લીધે કર્મચારીઓનું ધ્યાન પણ ભટક્યું હતું। દુકાનમાં આવતા જ આ મહિલાઓએ પહેલા રેકી કરી અને પછી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। એક મહિલા ચોરી કુર્તી ખોલીને તે કેવી લાગી રહી છે તે જોવાનો ઢોંગ કર્યો। તેણે એ રીતે કુર્તીની આડસ કરી કે પાછળની મહિલા શું કરતૂત કરી રહી છે તે દુકાનના કર્મચારીઓને દેખાય પણ નહીં। અને આ જ તકનો લાભ ઉઠાવી અન્ય મહિલાએ રેકમાં ગોઠવેલા કેટલાક ડ્રેસ સરકાવી લીધા। આંખના પલકારામાં બનેલી આ ઘટનાનો કોઈને અણસાર જ ન આવ્યો। હાલ તો સમગ્ર મામલે સરથાણા પોલીસે ફરિયાદ નોંધી છે અને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે।